કેમ છો મિત્રો? મજામાં છો? તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। તો આપણે હવારમાં પાણી પહોંચાડી દીધું છે ખેતરમાં અને હરના લીટે પાણી ચડાવ્યું છે અને હરવે હરવે મૂક્યું છે આટલું ઘઉંમાં આટો માર્યો પાણી ચાલુ કરીને તાકી ધોરિયા ભરી જાય અને ધોરિયા પાણી આવે આપણે ઊભા ઠેઠ અહીંથી ધારમાંથી ઠેઠા લીમડા પાણી થઈને અહીં થાતુક ને ધોરિયા થાતુક ને અહીં પાણી આવે અને આ આપણા ઘઉં છે। ઘઉંને જો કે પાણી પાઈને મૂક્યું એટલે કંઈ ચિંતા જેવું નથી અને પણ વાદળાને એવું થવાનું ચાલુ થઈ ગયું હોય ને તે ચોમાસાની અંદર વાદળા થાય ને એટલે સપાકું વગાડતા કે ચડે આષાઢી વાદળા કારા ધોબડા ત્યાં ધીંગોરાઈ મોરલાઈ માથે વાહણિયું મનાણી। પણ આ શિયાળામાં વાદળા થાય ને એટલે મને એક સપાકડું યાદ આવે છે કે ચડ્યા શિયાળું વાદળા કારા ધોબડા ત્યાં તો ધીંગોરાઈ મોરલાઈ માથે વાહણિયું મનાણી। તો આપણે મિત્રો હવારમાં જે મોર્નિંગ થાય ને મિત્રો જે મળવા આવે ને આ ટાઈપના તો એ મિત્રો એક જ છે, તમને બતાવી દઉં। જો આ બે બગલા છે ને અત્યારમાં આવી ગયા બરોબર, શું કે હવે ઝાકર ચાલુ થઈ ગયા છે અને માવઠાની પણ આ ગઈ છે। ચોમાસામાં વરસાદ ધરીને થાય પછી શિયાળામાં થાય એટલે પછી ખેડૂતોને છેલ્લે શું વધે છે તમને બતાવું। પાવડો તમને એક વસ્તુ દેખાડું, આપણે 80x80 નો ટાંકો છે, 80x80 નો, અને કેનાલનું પાણી કેટલો ટાંકો પીર્યો એ થોડુંક આપણે ચેક કરવા ટાંકે અહીં આવડો આપણે 80x80 નો ટાંકો છે અને આપણું કેનાલનું પાણી એટલું આવે ધોધમાર બરોબર। 3 ફૂટ જેવો ટાંકો ખાલી છે ને આ આપણું અંદરના પડાનું જીરું છે અને આપણો ટાંકો છે આ બાયલા પડાનું જીરું ને આપણું પાણી અહીંયા કણ હાલે આ બગલા બેઠીને પણ ફાઇનલી આપણું ખેતર પી ગયું હતું અને પછી પાણી પાઈને વહી ગયો તો ગામમાં દહીણું દરાવીને પછી વાળ કપાય અને વાળ કપાવીને નહીં ધોઈને આવી ગયો પાછો ખેતરમાં અને આપણે લગાડી દીધો ખંભે પંપ અને જવાનું હવે આપણે લાઇટું કરવા પડામાં બાયલા પડામાં એટલે હરું વાયલો જવું ઘઉંમાં કીધું આંટો મારતો હોઉં। પછી આપણે જે જીરું અંદરના પડામાં છે ને એની શેઠે લેપડીઓ બાંધી છે અહીંયા પંપ મૂકવા જવાનું છે એટલે પંપે હેરે લેતો આવ્યો એટલે ફરતા શેઠે આંટો મારતો જવું કીધું લેપડિયું કરતો હોઉં અને આ ઘઉંમાં હમણાંથી આંટો નથી માર્યો આપણે જો કે બીજા કોઈ છોકરા પાવતા હતા એટલે એમને પાયું છે તે દૂધ હમણાં આંટો મારવા ના આવ્યો। ઓલી બાજુ જોયો કે ઘઉં જોયા હતા આપણે, આ બાજુ ઘઉં જોયા નતા એટલે આ બાજુ ઘઉં આંટો મારતું કીધું નીકળા કે ન નીકળા અને ટેગો કે મારે હારે આવું એટલે ટેગાને ચીરો હાપ દો બ્લોકમાં આવો ને ભારે શોખ છે ટેગાને। શું કરવાનું, લાઈક કરવાની છે કે સબસ્ક્રાઈબ? જો સબસ્ક્રાઈબ કરવાનું કે ટેગો એટલે મજા આવે ને તો સબસ્ક્રાઈબ એક કરી નાખજો ટેગા વતી થઈને, બરોબર ને ટેગા? તો આપણા ઘઉં છે જો કે કંઈક નીકળી ગયા છે 25% જેવો, 75% બાકી છે અને એકાદ પાણી પાઈ દઈશું ને આ મિત્રો। જો કે આ રહ્યું ને આપણે હું તમને બતાવું કે કઈ ટાઈપનું ખેતર હતું। આ ટાઈપનું ખેતર હતું પડતર્યું, આ આપણે ટાંકો દેખાય ને અહીંયા બાજુનું ખેતર આપણે જે પાયું એ કોરવણ અને આવડું રહ્યું ને આ માયલું ખેતર હતું। જો કે સારું ખડ નથી થતું આમાં। ઘઉં આપણે આવા કર્યા છે ડીઓપી ઉરિયા ધમધોકાર નાખી બાખી અને મહેનત કરીને ટાઈમ ટુ ટાઈમ પાણી આપી અને આપણા ઘઉં કેવા લાગ્યા ખેતરની અંદર વાવેતર કર્યું હોય રેતવાળ આવી જમીન છે તો ઘઉં કેવા લાગ્યા? જો ઘઉં સારા લાગ્યા હોય તો આપણે લાઇકની મિત્રો તો જરૂર નથી પણ સબસ્ક્રાઈબ ચેનલને કરો ને, સબસ્ક્રાઈબરની બહુ જરૂર છે એટલે જે વિડીયો જોવો ને એ સબસ્ક્રાઈબર આપણી ચેનલને કરી નાખજો ટેગા વતી થઈને, બરોબર ને ટેગા? આપણે આવી ગયા ફાઇલાની અંદર આપણા અંદરના જીરાની અંદર, કેમ કે અંદરના જીરાની અંદર આપણે 4 પાણી પાયા અને 4 પાણીનું એક પાવાનું હતું પણ પાછા આજ વ્યાત કરીને હારી ગયા કે હવે 5મું પાણી આ જીરા નથી પાવાનું। અને તમારું કેવું શું થાય એ મને કોમેન્ટમાં જણાવજો ને આપણે ટેગો રહ્યો ને પંપ લઈને હાબદો થઈ ગયો કે આજ તો આખા જીરામાં દવા સાંઈ દઉં કે રમણ ભમણ કરી નાખું કે જીરામાં કે કાર્યું ગરવા ન દઉં। ટેગા શું કહેવાનું છે? તો ટેગો કે છે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, બરોબર? તો મળીએ છીએ આવતા બ્લોકની અંદર।